જે રીતે રાજીનામાની અટકળો ચાલી રહી છે અને કોંગ્રેસ નેતાઓને જે રીતે ખુલાસાઓ આપવા પડી રહ્યા છે તેની પર શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધ્યું છે અને આકરા પ્રહાર કર્યા છે। શું પ્રહાર કર્યા તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક પછી એક રાજીનામાની અટકળો અને એક પછી એક નેતાઓને આપવા પડતા ખુલાસા, જેમાં અર્જુન મોઢવાડિયા, લલિત વસોયા, ગુલાબસિંહ ચૌહાણ, વિમલ ચુડાસમા, રઘુ દેસાઈ આ તમામ કોંગ્રેસ નેતાઓએ પોતાના રાજીનામાની અટકળો પર પોતે કોંગ્રેસમાં જ છે તેવા સોશિયલ મીડિયા થકી અને મીડિયાને પણ નિવેદનો આપીને ખુલાસાઓ આપવા પડ્યા। ત્યારે આ રાજીનામાનું જે રાજકારણ રમાઈ રહ્યું છે તેને જે વેગ આપવામાં આવી રહ્યો છે તેના પર હવે શક્તિસિંહ ગોહિલ મેદાને ઉતર્યા છે। કોંગ્રેસ છોડીને જતા નેતાઓને તો તેમણે આડે હાથ લીધા જ છે, સાથે સાથે ભાજપ પર પણ તેમને આકરા પ્રહાર કર્યા છે। તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે આવી અફવાઓ ફેલાવીને પક્ષ અને નેતાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું આ ભાજપનું કાવતરું છે। એટલું જ નહીં, કોઈને સત્તાના જોરે દબાવવાના, સાચા ખોટા કેસ કરવાના, પરિવારના સભ્યો પર દબાણ અને બીજી તરફ લાલચો આપીને ભાજપમાં લઈ જવાના તેમણે આરોપ લગાવ્યા છે। આ ઉપરાંત તેમણે મીડિયાને પણ એક પડકાર ફેંક્યો છે કે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરશો તો એવી જૂની ક્લિપો મળશે કે જેમાં ભાજપ કોંગ્રેસના જ નેતાઓને ગાળો આપતા હોય, કોંગ્રેસના નેતાઓ પણ ભાજપને બેફામ ગાળો આપતા હોય। ત્યારે તેની પર શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે જો કોંગ્રેસ ખરાબ છે, કોંગ્રેસના નેતાઓ પણ ખરાબ છે તો પછી લઈ શું કામ જાઓ છો? કામના નામે વિરોધ પક્ષને નબળો પાડી પોતે મજબૂત થવાના ભાજપ પ્રયાસ કરતી હોવાના પણ તેમને આરોપ લગાવ્યા છે। તો આ સાથે તેમણે જે કોંગ્રેસ નેતાઓ મક્કમતાથી વિચારધારાથી વળગી રહ્યા છે તેને સલામ કરીને સાચવી પણ લીધા છે। ત્યારે શક્તિસિંહ ગોહિલના નિવેદનો પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।